હરિયાણા, યુપી અને રાજસ્થાનમાં ગૌ તસ્કરોનો આતંક વારંવાર સામે આવે છે, પરંતુ એક ગૌ પ્રેમીએ એક ગૌ તસ્કરોની ટ્રકને રોકવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ગૌ તસ્કરોએ એક આ સંતને નીચે કચડી નાખ્યા છે। હવે દિલ્હી મથુરા હાઈવેને ચકાજામ તોડાય કરી નાખ્યો, પરંતુ હવે આક્રોશની આ રાજનીતિ જે છે તે રાજકારણ તરફ વળી રહી છે। આ ઘટના ત્યારે શું બન્યું હતું? આ ઘટનામાં કોણ હતા આ સંત, કોણ હતું ઉશ્કેરાયેલું ટોળકું અને ગૌ તસ્કરો, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। प्रसिद्ध गौरक्षक संत चंद्रशेखरનું નિધન। ફરસાવાલે બાબાની હત્યા કે દુર્ઘટના? આસ્થાની નગરી મથુરાના લોકોમાં આક્રોશ। દિલ્હી આગ્રા હાઈવે પર ટોળાનો ચક્કાજામ। દેશની જાણીતા ધાર્મિક સ્થળ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મથુરામાં વાહનોમાં તોડફોડ બાદ પથ્થરમારો કરવામાં આવ્યો। ગૌરક્ષક અને સંતના મોતની જાણકારી મળતા જ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા। આ ટોળાએ દિલ્હી આગ્રા હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો। પોલીસે પ્રદર્શનકારીઓને ઉઠાડીને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા જ હિંસા ભડકી। ટોળાએ પથ્થરમારો કરીને કેટલીક ટ્રક અને અન્ય વાહનોના કાચ ફોડી દીધા। આ સમયે લોકોના રોષનો ભોગ પોલીસના વાહનો પણ બન્યા। ઉશ્કેરાયેલા લોકોએ પોલીસની 5 થી 6 ગાડીઓમાં તોડફોડ કરી। ઓચિંતી વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા માટે આસપાસના જિલ્લાઓમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી। તોફાનીઓ પર કાબૂ મેળવવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, જે બાદ કેટલાક ઉપદ્રવીઓની ધરપકડ કરીને લાઠીચાર્જ કર્યો। મથુરાના જાણીતા સંત ફરસેવાલા બાબાની હત્યા બાદ રોષે ભરાયેલા લોકોને અટકાવવામાં પોલીસ લાંબા સમય સુધી નિષ્ફળ રહી। મથુરાના એસપી અને આગ્રા રેન્જના ડીઆઈજી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી। ફરસાવાલે બાબાના નામે જાણીતા સંત અને ગૌભક્ત ચંદ્રશેખરની હત્યા કરવામાં આવી। શું પ્રસિદ્ધ સંતનું નિધન એ માત્ર આકસ્મિક ઘટના છે કે પછી હાઈ પ્રોફાઇલ કેસમાં વિવાદ ન વકરે તે માટે પોલીસ કશુંક છુપાવી રહી છે? આવી અનેક આશંકાઓ વચ્ચે મથુરામાં મધરાત્રે બનેલા ઘટનાક્રમ પર નજર કરીએ તો આ વિસ્તારમાં ગૌ તસ્કરો સક્રિય હોવાની બાબાને જાણકારી મળી, જે બાદ બાબા અને તેમના કેટલાક સાથીઓ રાત્રે 4 વાગે બાઇક પરથી ટ્રકનો પીછો કરતા હતા। આ દરમિયાન નવીપુર ગામ નજીક ગૌ તસ્કરોની ટ્રકે બાબાને ટક્કર મારી। ટ્રકની જીવલેણ ટક્કરથી ચકદાઈ જતા સંત ચંદ્રશેખરનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું। પરોઢીએ અંધારા અને હોબાળાનો ફાયદો ઉઠાવીને 3 યુવકો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા, તો સ્થાનિકોએ એક આરોપી મુસ્લિમ યુવકને ઝડપીને પોલીસને સોંપ્યો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવક પાસેથી મહત્વની જાણકારીઓ મળી। આ મુદ્દે સ્થાનિકો અને બાબાના ભક્તોએ આરોપ લગાવ્યો કે ગૌ તસ્કરોએ સુનિયોજિત રીતે હત્યા કરી। ટોળાએ ફરાર 3 આરોપીઓની પોલીસ ત્વરિત ધરપકડ કરે તેવી માંગણી કરી। સંતને કચડીને ક્રૂરતાપૂર્વક હત્યા કરનારા ગૌ તસ્કરોનો પોલીસ ત્વરિત એન્કાઉન્ટર કરે તેવી એકઠા થયેલા શ્રદ્ધાળુઓએ માંગણી કરી। સ્થાનિકો ભલે એક વ્યક્તિને ઝડપી પોલીસને સોંપ્યો હોય, પરંતુ મથુરાના એસપી શ્લોક કુમારે તો સમગ્ર બનાવને ગૌ તસ્કરી સાથે કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું। ये थाना कोसी में कल रात्रि लगभग 3 से 4 के बीच में चंद्रशेखर और फरसा बाबा ये इनके द्वारा एक वाहन को संदिग्ध मान करके रोका गया था, जिसमें कि कल घना कोहरा होने के कारण पीछे से एक ट्रक जो कि राजस्थान नंबर का था उसके द्वारा आकर इनको हिट किया गया, जिसमें कि इनकी मृत्यु हो गई। जो कंटेनर इनके द्वारा रोका गया था उसमें किराने का सामान पाया गया, और जो ट्रक पीछे से आया राजस्थान नंबर का उसमें तार लदे हुए थे। जो ट्रक है उसके चालक और परिचालक दोनों अलवर राजस्थान के रहने वाले हैं, और ट्रक दुर्घटनाग्रस्त हुआ और चालक भी चोटिल हुआ है, जो कि उपचाररत है। इसमें गौ तस्करी की किसी प्रकार की बात नहीं आई है। મથુરા પંથકમાં સંતની હત્યા બાદ થયેલી હિંસાને લઈને ભરપૂર રાજનીતિ થાય તે સ્વાભાવિક છે। યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો।
અખિલેશ યાદવે કહ્યું કે સરકારના ઇશારે વિરોધી દળોના નેતા પર કાર્યવાહી કરવાને બદલે પોલીસે ગુનેગારો અને ગૌ તસ્કરો પર કાયદાનો સકંજો કસવો જોઈએ। सब पता है कि कहाँ पर गलत काम हो रहे हैं। जब गलत काम हो रहे हैं तो उसी का रिएक्शन दिख रहा है। अब तो हत्या मथुरा में हुई, इससे पहले वाराणसी में हुई, उससे पहले गोरखपुर में हुई, तो ये तो सिलसिला उत्तर प्रदेश में चल ही रहा है। बेटियां सुरक्षित हैं, महिलाएं सुरक्षित हैं। क्या कानपुर में नहीं एक बेटी की हत्या हुई? लखनऊ में नहीं हत्या हो रही? गोरखपुर में नहीं मारा गया? क्या वाराणसी काशी में प्रधानमंत्री जी के क्षेत्र में नहीं मारा गया, हत्या हुई? और अब मथुरा में सुनने को मिल रहा है। जब पुलिस से काम दूसरा लोगे, आप पुलिस से आप ये काम लोगे कि पॉलिटिकल लोगों को परेशान करो, पॉलिटिकल लोगों पे मुद्दे में लगाओ, तो पुलिस आराम से सोएगी? पुलिस में अपना काम थोड़ी करेगी। पुलिस बीजेपी का काम कर रही है, इसलिए पुलिस अपना काम नहीं कर रही। अगर पुलिस अपना काम करे और बीजेपी काम न करे तो बीजेपी की सरकार भी गिर जाएगी। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૌરક્ષક અને સંતના નિધનને અત્યંત દુઃખદ પળ ગણાવી। આ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓને નિષ્પક્ષ, ઝડપી અને ત્વરિત કાર્યવાહી કરી જવાબદાર લોકોને આકરી સજા ફટકારવાના આદેશ આપ્યા। આગ્રા રેન્જના ડીઆઈજી શૈલેષ કુમાર પાંડેએ જણાવ્યું કે સંત અને શિષ્યોએ રોકેલી ટ્રકમાંથી કરિયાણાનો સામાન મળી આવ્યો છે, જ્યારે અકસ્માત સર્જનારી ટ્રકમાં વાયરનો મોટો જથ્થો ભરેલો હતો। उसने जिस ट्रक को इन लोगों ने रोक रखा था उसके टक्कर मारी और जिसके पलसरी जो आगे वाला ट्रक था उससे बाबा को धक्का लगा। वे चोटिल हुए और उनकी मृत्यु हो गई। उसके बाद बॉडी को कुछ लोगों ने लाकर यहाँ छाता शेरगढ़ रोड वाला जो तिराहा है वहाँ पे लाके बॉडी को रखे इन लोगों ने जाम लगाया। काफी देर इनसे बातचीत हुई, कुछ इनके बीच के लोग मान गए थे, परंतु वहाँ पे उपस्थित कई लोगों ने पुलिस पार्टी पे पथराव किया और फिर वहाँ पे अश्रु गैस गोले छोड़ के और भीड़ को खदेड़ करके वहाँ से मृतक का जो शव है उसको हटवा लिया गया है। अभी क्षेत्र में एरिया डोमिनेशन का काम चल रहा है। स्थिति पूरी तरह से कंट्रोल में है। उपद्रवियों को चिन्हित किया जा रहा है, कुछ को गिरफ्तारी भी हुई है। जो भी इसमें शामिल है हमारे पास तमाम फुटेज है इनके और उपद्रव करने वालों में किसी को बख्शा नहीं जाएगा और जो भी दोषी होंगे उनको सख्त कार्रवाई होगी। રાજકીય આક્ષેપબાજી અને પોલીસની તપાસ વચ્ચે બાબાનું પાર્થિવ શરીર અજનોક ગૌશાળા પહોંચતા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંતિમ દર્શન માટે ઉમટ્યા। ભક્તો દૂર દૂરથી આવતા છાતા બરસાનાને જોડતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ થઈ। આ ફરસાવાલે બાબા સમગ્ર વ્રજ ક્ષેત્રમાં ગૌરક્ષા આંદોલનનો જાણીતો ચહેરો બની ગયા હતા। મથુરા પંથકમાં ગૌ તસ્કરી રોકવા સંત લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવતા હતા। તેઓ વારંવાર શિષ્યો સાથે દિવસે કે રાત્રે સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચી જઈને ગૌ તસ્કરોને પકડી પાડતા હતા। મથુરાના સ્થાનિકોમાં ફરસાવાલે બાબાની ઇમેજ હિન્દુત્વ અને ગૌરક્ષણ માટે લડતા આક્રમક સંત તરીકેની હતી। આ ઉપરાંત ગૌપ્રેમના કારણ મથુરા, વૃંદાવન, બરસાના આસપાસના તમામ સમુદાયના લોકોમાં તે પ્રિય બની ગયા હતા। દેશના જાણીતા ધાર્મિક સ્થળ મથુરા અને વૃંદાવન સુરક્ષાની દ્રષ્ટિએ પહેલાથી સંવેદનશીલ છે। આ સંતની હત્યાના આરોપીઓ ઝડપથી નહીં પકડાય તો આગામી દિવસોમાં આંદોલન થાય તેવી શક્યતા છે, કેમ કે આ બનાવ માત્ર એક સંતની હત્યા પૂરતું સીમિત નથી, પરંતુ ગૌપ્રેમીઓની લાગણી સાથે જોડાયેલો મુદ્દો બની ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।